કંડલા ટિમ્બર એસોસિએશન ખાતે ભારત ઇસ્ટોનિયા વચ્ચે ટિમ્બર વેપાર અંગે ચર્ચા। એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ ગાંધીધામ સંકુલમાં ધમધમી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ આ ઉદ્યોગ આપી રહ્યો છે। પાઇનવુડના અનેક એકમો ગાંધીધામ, ભચાઉ, અંજાર ખાતેના એકમમાં કાર્યરત છે, ત્યારે કંડલાના ટિમ્બર ઉદ્યોગમાં યુરોપિયન દેશના જૂથ સાથે જોડાયેલા ઇસ્ટોનિયા અને ભારત વચ્ચે પાઇનવુડનો વેપાર કે જે હાલ ન બરાબર છે તેમાં વૃદ્ધિ આવે તે બાબત સંદર્ભે ઇસ્ટોનિયાના પ્રતિનિધિ મંડળે કંડલા ટિમ્બર એસોસિએશન ખાતે અને પાઇન એકમોની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગકારો સાથે યોજાયેલી બેઠકમાં ભારત સ્થિત રાજદૂત દ્વારા વિશેષ માહિતી ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। ઇસ્ટોનિયાના ભારત સ્થિત રાજદૂત માર્જે લુપે ઉદ્યોગકારોને સંબોધતા દેશની વિશેષતા તેમજ ભારત અને ઇસ્ટોનિયાના દ્વિપક્ષીય સંબંધો વિશે માહિતી આપી હતી। તેમણે 4000 ભારતીયને ઈ-રેસિડન્સ મેળવ્યું છે અને 200 જેટલા વિદ્યાર્થી રહેતા હોવાનું જણાવ્યું હતું। આ વેળાએ ભારત સાથેના નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું હતું। તાજેતરમાં કંડલા ટિમ્બર એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ યુરોપના દેશો સાથે વેપાર વૃદ્ધિ સંદર્ભે ઇસ્ટોનિયાની મુલાકાતે ગયું હતું। તે સંદર્ભે ત્યાંના પ્રતિનિધિ મંડળે આજે કંડલાના ટિમ્બર એકમ સાથે મુલાકાત કરી હતી। કંડલા ટિમ્બર એસોસિએશન ભવન ખાતે પ્રતિનિધિ મંડળને ભારતીય પરંપરા મુજબ આવકારવામાં આવ્યા હતા। કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જરે સૌ સભ્યોને આવકારી ઇસ્ટોનિયા અને ભારત વચ્ચે પાઇનવુડનો વ્યવહાર વધે તે માટે આશાવાદી હોવાની લાગણી વ્યક્ત કરી હતી। હાલ કંડલા ખાતે 4 કે 5 દેશમાંથી પાઇનવુડ આવે છે, ત્યારે ઇસ્ટોનિયાથી ઓછા ભાવે પાઇનવુડ મળે તે અંગે દેશના સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ પ્રસ્તાવ મૂકવા અનુરોધ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન કોસ્ટાવુડના દિલીપ કેડિયા, કંડલા ટિમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ, મંત્રી ધર્મેશ સી જોશી, સહમંત્રી સંજીવ ગુપ્તા, ખજાનચી ભરત પટેલ, ખજાનચી પ્રવીણ પટેલ, ટીનુભાઉ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।